નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મેં મારા માતા પિતાના દબાણ હેઠળ મેં સંગીતા સાથે લગ્ન કરી લીધા, જે મારા માતા પિતાની સહેલીની એક માત્ર દીકરી હતી। હકીકતમાં તો મને તેના માટે કોઈ લાગણી નહોતી, પણ કારણ મોટો તો કરોડોની મિલકતની માલકીત તે સંગીતા, અને એ પણ એક એવી છોકરી જે માનસિક રીતે અસ્વસ્થ ગણાતી હતી। મારી માસીએ મારી માતાને કહ્યું હતું કે સંગીતાના પપ્પા હવે નથી અને આ સંપત્તિ હવે તેના નામે છે। જો અમિત એને લગ્ન માટે હા પાડે તો આપણા બધા માટે સારું રહેશે। મમ્મીનો એ જ વિચાર હતો કે લગ્નના નામનું નાટક કરી તેની મિલકત નામે કરાવી લે। સંગીતાને મેં પહેલી વાર જોઈ ત્યારે એ જમીન પર બેઠી હતી, ભીની જમીન પર ગોળા બનાવતી હતી। તેની મમ્મીએ તેને ચૂપ કરવાનો પ્રયાસ કરતી હતી। ચૂપ થઈ જા બેટા, લોકો શું કહેશે। અને એ નજારો અજીબ લાગ્યો, પણ હું મમ્મીને જોઈને શાંત રહ્યો। મમ્મી એકદમ શાંત અને સંતોષભરી લાગણી હતી, જાણે બધું તેની યોજના પ્રમાણે ચાલી રહ્યું હોય। તેણે મારા ખભા ઉપર હાથ રાખ્યો અને ધીમેથી કહ્યું, આ સારો સમય છે અમિત, બધું તારા હાથમાં છે। હું ચૂપચાપ રહ્યો, પણ એક એવી છોકરી જેને દુનિયા પાગલ માને છે, તેના પપ્પાનું મૃત્યુ પછી ઘણા લોકોએ સહાનુભૂતિ દર્શાવી। અમે તેમની મમ્મીના ઘરે ગયા। મારી મમ્મીએ આંસુભરી આંખોથી કહ્યું, અમે સંગીતાની ચિંતા કરીએ છીએ। અમિતે એને હંમેશના બહેન સમજે છે, પણ હવે સંબંધ બદલવા જઈ રહ્યો હતો। સંગીતા એની દુનિયામાં જ હતી, શાંત, મૌન અને એકલી। મેં એની પાસે જઈને ધીમેથી કહ્યું, સંગીતા, જો તું ઈચ્છે તો હું તારો જીવનસાથી બનવા તૈયાર છું। હું એ થોડો સમય મને જોયો અને આંખો ખાલી હતી, પણ એની ખાલીપણમાં પણ જાણે કંઈક છુપાયું હતું, જાણે તે જેટલી પાગલ કહેવામાં આવે છે એટલી પાગલ નહોતી। અમે લગ્ન કર્યા। સંગીતા અમારા ઘરે આવી અને તેનો ચહેરો એટલો માસૂમ હતો એટલે મહેમાનોએ કહ્યું કે છોકરી થોડી અજીબ લાગે છે, પણ બધાએ એની શાંતિને સંસ્કાર માની લીધા। લગ્નની રાતે સંગીતા સાવ શાંત હતી। તેની આંખોમાં કંઈ અલગ હતું, કોઈ ઉદાસી નહીં, કોઈ પાગલપણું નહીં, પણ શાંતિ એવી જેવી ભવિષ્યમાં તોફાન લાવી શકે। તેણે મારી સામે જોયું ને કહ્યું, આપણે હવે પતિ પત્ની છીએ, પણ જિંદગી એક રમકડું નથી। એની હળવી સ્મિત અને તેની વાત મને હેરાન કરી ગઈ, જાણે કહે છે કે તમે જીત્યા છો તો હું એવું તમને લાગે છે, પણ એ હકીકત નથી। શરૂઆતમાં બધું સારી યોજના મુજબ ચાલી રહ્યું હતું। મેં સંગીતાના નામે મિલકતના દસ્તાવેજ તૈયાર કરાવ્યા। એ શાંતિથી સહી કરતી રહી। એક દિવસ તેણે મારી તરફ જોઈને કહ્યું, તું જે લઈ રહ્યો છે એની કિંમત ઘણી છે, કદાચ તું એ ચૂકવી નહીં શકે। એની આ વાતો મારી સાથે જે ચોંટી રહી હતી તે સંગીતા મને ખાલી પાગલપણું જ હતું, અંદર ખૂબ જ ઊંડી શાંતિ હતી। મારી ભૂલ એ હતી કે હું એ શાંતિને પાગલપણું સમજી બેસ્યો। એ ઘર માટે જેને તમે લૂંટો અને તે શાંત રહેવાની દીકરી માટે જેણે વર્ષો સુધી પોતાને દબાવી રાખી, જેથી તમે કોઈ દિવસ ઉઘાડા પાડી શકો છો। હું ખુરશી ઉપર બેસી રહ્યો, હાથ કાંપી રહ્યા હતા। આ તે સંગીતા નહોતી, એક અધિકારીની જેમ બોલી રહી હતી, એક એવી સ્ત્રી જે પોતાને ન્યાય મેળવવો જોઈએ એની પૂરી તૈયારીમાં હતી। પછી અચાનક એક દિવસ એવું બન્યું કે અમે બધા ફસાઈ ગયા અને સંગીતાને પૂછ્યું, તું અહીંયા સુધી પહોંચી કેવી રીતે? મેં ધીમેથી પૂછ્યું। એ બોલી, એ જ દિવસે મેં જે એક નવો દરવાજો ખોલ્યો। તું સમજતો રહ્યો કે હું હારી ગઈ છું, પણ મેં દરરોજ કંઈક શીખ્યું અને લખ્યું, અને એ જે છીનવી લીધું હતું એ બધું સાચવી રાખ્યું, સમય આવે ત્યારે તને પાછું આપવા માટે। તું જાણે છે ને કે આ બધું સાબિત કરવાનું આસાન નહોતું। હું શાંત રહી, કેમ કે આ બધું હું શાંતિથી જોઈ રહી હતી। અને તેણે એક બટન દબાવ્યું અને એક અધિકારી અંદર આવ્યો અને અમિતને એક નોટિસ આપી દેવામાં આવી, અગાઉની સુનાવણી અદાલતમાં થશે। હું ઊભો થઈ ગયો અને તે બોલ્યો, તો હવે તું મારા સામે કેસ ચલાવીશ? તે બોલી, ના। એણે કહ્યું, કેસ તો તારા માટે સામાન્ય સમય નથી, પહેલેથી જ ચલાવી રહ્યો છું। હું તો ફક્ત એ વિચારી રહી છું કે જ્યારે હું અદાલતમાં આવી ત્યારે એક અદ્ભુત શાંતિ હતી, બધાની નજર મારી પર હતી। સંગીતા પહેલેથી જ સાક્ષી પીઠ તરફ ઊભી હતી અને એક એવો આત્મવિશ્વાસ ભરી શાંતિથી પેદા થાય જ્યારે કોઈ સ્ત્રી સત્ય અને ન્યાય માટે તત્પર હોય। ત્યારે ન્યાયમૂર્તિએ કહ્યું કે વિડીયો ચલાવો। જેમ વિડીયો શરૂ થયો તેમ મારો અવાજ આવવા લાગ્યો અને પાગલ સાબિત કરો, એ બધું હટાવો। મારી માતાનો અવાજ પણ આવી રહ્યો હતો કે આ છોકરી કશું સમજતી નથી, સિગ્નેચર કરાવી લો, બાકી બધું આપણે સંભાળી લઈશું। પૂરી અદાલતમાં એક શ્વાસ હતો, બધા ચહેરા હેરાન, બધા આંખોથી મનદોષી
ફેરવી રહ્યા હતા. શું આ તમારો અવાજ છે? અમિત ન્યાયમૂર્તિએ પૂછ્યું. ચૂપ રહ્યો. આંખો નમ થઈ ગઈ હતી. શબ્દો મારી સામે સાક્ષી બની રહ્યા હતા. સંગીતા શાંત ઊભી હતી અને ધીરજભરી બોલી રહી હતી. ખામોશી મારા સમયની ભાષા હતી જેને તમે નબળાઈ સમજી. જજે પૂછ્યું. આ વિડીયોની તમને કેવી રીતે પ્રાપ્ત થયો? મહેકે કહ્યું કે કંઈ કહ્યું નહીં, પણ તેના મનનો અર્થ સ્પષ્ટ હતો. દરેક ક્ષણ, દરેક અવાજ, દરેક છુપાયેલી વાત હતી જાહેર થઈ રહી હતી. અદાલતમાં મારા વકીલનો અવાજ આવે છે અને અમે અમારી તરફથી કોઈ બચાવ રજૂ નથી કરી શકતા. ન્યાયમૂર્તિ હાથ ઊંચો કર્યો. અદાલત સાંભળી ચૂકી છે જે સાંભળવું હતું. અમે બધું આગળ વિચારી રહ્યા હતા. આ બધું જોતા જજે નિર્ણય આપ્યો. અમિત અને તેની માતાને આખા તમામ ગુનાનો દોષી ઠરાવીને આજીવનની કેદ સજા આપવામાં આવે છે અને તમામ સંપત્તિ સંગીતાને હવાલે કરવામાં આવે છે. હવે જેલમાં દિવસ અને રાત વચ્ચે કોઈ ભેદ ન રહ્યો. મારી માતા એક ખૂણામાં બેઠી રહી હતી. તે આખો દિવસ સંગીતાનો ઉકેલ કરતી હતી. પાણી માંગે છે એ આવી ગઈ. તે એક રાત્રે હું જાગ્યો ત્યારે મેં જોયું કે મારી માતા દિવાલ પર આંગળીઓથી લખી રહી છે. એ પાગલ છે, હું નહીં. મને ક્યારેક સમજાતું નહોતું કે સંગીતા શું છે. આજે મેં સમજાઈ રહ્યું હતું કે મારા અંતિમ દિવસોમાં સંગીતા મને મળવા જેલમાં આવી. તેણે કહ્યું કે હું તને માફ કરવા નથી આવી, ફક્ત તને બતાવવા આવી છું કે ન્યાય કદી સસ્તો નથી હોતો. અને એ છેલ્લે બોલતી તું જીતી રહ્યો હતો અને હું શાંત રહી હતી. દરેક એક જીત મારી એક ચૂપકી હતી, પણ મારી ચૂપકીથીનો ચુકાદો લખાયો અને એ જઈ રહી હતી ત્યારે પાછું જોયા વગર માત્ર એક વાત બોલી. ચૂપકી કદી નબળાઈ નથી હોતી, સમયની ભાષા હોય છે અને આજે ભાષાએ તને સંભળાવી દીધું છે. અને તે અંતિમ ક્ષણ હતી જ્યારે હું આખરે મૌન થઈ ગયો. તો મિત્રો, આ હતી સંગીતાની વાત. એક એવો સાચો સ્પર્શ હતો જે અંતે જેમાં ન્યાય શબ્દોથી નહીં પણ ચૂપ્પી અને સમયથી લખાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સૌ મિત્રોને દિલથી ધન્યવાદ.